આ જે અમર ઉપાધ્યાય જે સૌથી પોપ્યુલર થયો ને મિહિર, એ પહેલો મિહિર નહોતો. પહેલા તો એ જ પહેલો નહોતો. એક ક્લોઝ લેકર જા, એક ક્લોઝ. હવે તો મિહિર જ બજાજ જેવો લાગવા લાગે, ખબર તમને? ક્રિસ્ટોફર નોલન બોખલાઈ જાય યાર આ શૂટ પર તો યાર. ક્રિસ્ટોફર નોલનના હાથમાં થાળી પડી જાય. થેન્ક યુ સો મચ. તો ધોઝ ઓફ ઓબ્વિયસલી બધાને જ ખબર છે કે હુ ઇઝ અપરા મહેતા. આઈ થિંક એમનું ઇન્ટ્રોડક્શન આપવાની આમ જરૂર તો નથી, બટ મારા હિસાબે એમનું ઇન્ટ્રોડક્શન બહુ સિમ્પલ છે કે શી ઇઝ ધ ફર્સ્ટ ગુજરાતી ફિમેલ હુ હેઝ સીન સુપર સ્ટારડમ એન્ડ નોબડી ઇઝ બીન એબલ ટુ ટોપ ધેટ. થેન્ક યુ. ગોડ હેઝ બીન વેરી કાઇન્ડ, અને તમે લોકો, my viewers always have been very kind to me and they have loved me and they have respected me so much, so thank you to all of you. સુપર. તો આજે આ લવારી છે અમારા માટે સ્પેશિયલ છે, કારણ કે આવી લવારીઓ જ્યારે અમે કરીએ છીએ તો ઘરે મા બાપ ને બધાને એવું લાગે છે કે આ લોકો કંઈક સારું કરી રહ્યા છે. એટલે મારી મમ્મી તો બહુ હરખાઈ જશે આ એપિસોડ જોઈને. તો મને બોલા એટલે વળશે પણ ખરી, તે મને કેમ ના બોલાયો, મારે ફોટો ખેંચવો હતો. તો મેમ તમે તો સપનાના વાવેતરથી લઈને ક્યોંકિ સાસરી ગઈ બહુથી અને અમારી લખેલી પિક્ચરમાં પણ તમે કામ કરેલું છે બચુભાઈ. મેં એક જ ગુજરાતી ફિલ્મ કરી છે અને એ બચુભાઈ એ આ લોકોએ લખી હતી. આ તો એમાં હી વોઝ ઓલ્સો એક્ટિંગ વિથ મી ઇન ઇટ અને સિદ્ધાર્થ વોઝ ધેર અને આઈ થિંક ઇટ વોઝ અ ગ્રેટ, એટલે ખરેખર સારી ફિલ્મ હતી એટલે મેં કરી દીધી. થેન્ક યુ મેમ. જોયું અમે સારું લખીએ છીએ. ઓકે, આઈ થિંક એફડી બની જાય એટલે તો રૂપિયા કમાઈ જ લીધેલા. ગુડ રિકવરી. ના, પણ એમાં એક વસ્તુ મેમ માટે કહીશ કે અમે લોકો જ્યારે એક સીન પર્ટિક્યુલર હતો ને તે લખતા હતા અને જ્યારે એ સીન શૂટ લખી લીધેલો ઓબ્વિયસલી, પછી શૂટ પર ગઈ હતી, પછી એ સીન જ્યારે શૂટ થયો ને તો ઇટ વોઝ એક્ઝેક્ટલી લાઈક વોટ વી ઇમેજિન. સો થેન્ક યુ ફોર giving that character life. Thank you so much. એટલે it was lifeless in the screen like in the movie, but like ખબર છે ને કે ભૂત જ હતું એ. સ્પોઇલર આપી દીધું. સ્પોઇલર આપી દીધું. જેને જોઈ ન હોય દોઢ વર્ષ પછી સ્પોઇલર લાવ્યો. ના, મારો એક્સપિરિયન્સ પણ બહુ સારો રહ્યો તમારી લોકોની સાથે, thank you, એટલે એની પછી મને એમ થાય કે ના, મારે ગુજરાતી ફિલ્મો કરવી જોઈએ. યસ, આપણે કરીશું ગુજરાતી પિક્ચરો. બીજી લખી જ રહ્યા છે આ લોકો. આ વખતે છે ને મેમ મેલ કેરેક્ટર માર નાખીશું. થ્રુ આઉટ તમે રહેશો ને હસબન્ડને પહેલા 5 જ મિનિટમાં પતું, અને એ લાઈવલી નહીં લાગે આફ્ટર ધ મૂવી, હે ને? એમાં પણ સિદ્ધાર્થ જ હશે. સિદ્ધાર્થ સર હોઈ શકે. સિદ્ધાર્થભાઈ તો પછી આત્મા બનીને પાછા ને એવું કશું કે એમને કે હું મારું ચાલુ આટલું કટ નહીં થાય. No, but I must say, Siddharth is also a great co-actor. 100%. સિદ્ધાર્થ સર તો ઇઝ લેજન્ડ. પણ બચુભાઈ કેટલા લોકો અહીંયા નથી જોઈ? મેક સમ નોઇઝ. કેટલું એક્સાઇટમેન્ટ નથી જોઈ. તો ભાઈ શિમારુ મી પર જઈને જોઈ લો. ઇટ ઇઝ ઓલરેડી આઉટ ઓન શિમારુ મી. ઇટ ઇઝ ધ ફર્સ્ટ ફીચર ફિલ્મ જે કોમેડી ફેક્ટરીએ પૂરેપૂરી લખેલી છે. એટલે ઇટ્સ એવું કહી શકાય કે ઇટ્સ અ ડ્રામેડી. Yeah, it is a dramedy. Yeah. એમાં અમુક ગીતો, મેડમ હું ખાલી અમારે બહુ ટાઈમથી કહેવું હતું, અમુક ગીતો એવા હોય કે જ્યારે આપણે સાંભળીએ ને તો આપણને સિંગરનું મોઢું દેખાય યુઝ્યુઅલી, પણ અમુક ગીતો એવા હોય કે જે જ્યારે પણ વાગે ને તો તમને એના એક્ટર કે પરફોર્મર તમને વિઝ્યુઅલાઇઝ થાય. તેવું બચુભાઈનું જે વાલારે વલમજી છે તેમાં મને તમે જ આમ એવું જ હોય કે ના, પણ મારે એક વાત કહેવી પડે કે મને જ્યારે સબ્જેક્ટ સંભળાવવામાં આવ્યો ને પછી મારું ડેથ થાય છે ને પછી હું એમને દેખાયા કરું છું, એ જ્યારે વાત થઈ અને યુઝ્યુઅલી બધાને એમ હોય કે ક્રીમ સાડી કે વ્હાઇટ સાડીમાં હશે, મેં કહ્યું નહીં, હું રેડ ને ગ્રીન સાડી, લાલ ચાંદલો, ગજરો, અંબોડો. પતિને હંમેશા પોતાની પત્ની જે અખંડ સૌભાગ્યવતી ગઈ હોય એને છેલ્લે જેમ જોઈ હોય એમ જ એ યાદ રહે. અને દેટ વોઝ ધ રીઝન વાય એન્ડ દે ઇમિડિયેટલી એક્સેપ્ટેડ, યુ નો, દે એક્સેપ્ટેડ દેટ. અને એક વસ્તુ એ પણ છે અપરા મેમ તમારા વિશે કે યુ રિયલી લવ ટુ ગેટ રેડી. I do. અરે પાછળ ગ્રીન રૂમમાં પર્સમાંથી આરામથી બધું આમ વાત કરતા આમ કાંસકો કાઢીને આમ વાળ ઓળતા અને મને એમ થાય કે આ કાંસકો ક્યાં સુધી, કારણ કે એટલા લાંબા વાળ હવે છે, તો કાપી એટલા નાખ્યા છે. સુંદર વાળ છે. ના, પણ હમણાં હું તમને કહું કે મને એટલો બધો તૈયાર થવાનો, કપડાનો, શૂઝનો એટલો બધો શોખ છે કે હમણાં છે ને મેં મારું ઘર શિફ્ટ કર્યું મારી સોસાયટી રીડેવલપમેન્ટમાં ગઈ એટલે લગભગ. અચ્છા, તમારે ત્યાં બી એવું થયું? માની ગયા બધા. મને લાગ્યું આવો મોટા લોકોના ઘરે રીડેવલપમેન્ટ ને બધું.
અને મેમ તમારું તો જે રીતનું આમ ફેમ છે, તમારે સોસાયટી રીડેવલપમેન્ટ નહીં, સોસાયટીનો પુનર્જન્મ થવા જઈ રહ્યો છે. પણ હું બહુ તકલીફમાં આવી ગઈ કારણ કે લગભગ મારી પાસે 5,000 કપડાં અને 201 શૂઝની પેર હતી. છેલ્લે મારા કપડાં 2 ટ્રકમાં જ્યારે આવ્યા ત્યારે આઈ વોઝ વેરી એમ્બેરેસ કે ધીસ ઇઝ અ બિટ ટુ મચ નાઉ, આઈ એમ ટુ મચ ઓફ અ શોપોહોલિક. એટલે મને અત્યંત કપડાનો તૈયાર થવાનો બધો શોખ છે. I like the part where you said this is a bit too much. Yeah, it's an oxymoron, but yes, it's a bit too much. 5,000 કપડા અને 200 શૂઝ યાર. ભાઈ આપણું ટોટલ અને એમાં એવું થયું કે એટલા બધા ટેગવાળા જીન્સ નીકળ્યા. એટલે હું જ્યારે અબ્રોડ શોઝ માટે જાઉં, યુકે કે યુએસએ જાઉં, તો ખૂબ બધું બેકઅપમાં લીધા કરું કે મને ત્યાં નહીં મળે. એટલે 10 સાઇઝ, 12 સાઇઝ, 14 સાઇઝ, 16 સાઇઝ, બધી સાઇઝના જીન્સ ટેગ સાથે નીકળ્યા. મને એમ હતું કે હું એક જ સાઇઝની રહેવાની છું. તમે એકચ્યુઅલી જોડીમાં રીસેલ કરી શકો, ખબર તમને? પછી મારે એ સાઇઝની ફિમેલ્સને શોધવી પડી કે આ બધા ટેગવાળા જીન્સો કોને કોને આપું, યુ નો. પણ જીન્સ તો યુનિસેક્સ હોય ને થોડું ઘણું. ના પણ ફિમેલ્સ તો બહુ જ ટાઈટ જીન્સ પહેરતા હોય ને, એકદમ આમ પેલું સ્લિમ ફિટ. નેવર ટ્રાઈડ. મારે મોટી બેન છે, પણ મેમ પાસે જેટલા નંગ કપડાના છે ને એટલો મારો અત્યાર સુધીનો લાઈફમાં ખર્ચો નહીં થયો કપડાં પાછળ. આ જીન્સ હું 3 લવારીથી પહેરું છું. એ વાતનું દુઃખ અમને બી છે. કારણ કે જે ગંધાઈ રહ્યું છે ને અત્યારે સ્ટેજ ઉપર, એ ખાલી તારો જીન્સ છે. લોકો મારા મોજા પર શક કરતા હતા. ના આ લોકોને પૂછી જો, આવતી હતી વાસ. દે પેડ ગુડ મની ભાઈ, એ લોકો એક્સેપ્ટ નહીં કરે. આમ સોરી, આ લોકો થોડા લવારીમાં વહી જાય છે. આ તો પેલું વચ્ચે વચ્ચે કોન્ટેન્ટ આ લોકોને લાફ જ જોઈએ છે એટલે અમે. બાકી હું માણસ બહુ સારો છું. આઈ એમ શ્યોર બહુ તમે હસાવો છો પણ એટલે બહુ સારા છો. પણ મેમ તમે આખી દુનિયામાં ફરેલા છો અને તમે આટલું જબરજસ્ત તમારું બોડી ઓફ વર્ક છે. તમે કેટલી બધી પિક્ચરોમાંથી લઈને સ્ટેજ શોઝ કેટલા બધા કરેલા છે અને આટલા બધા અઢળક ફેન્સ, ડાય હાર્ડ ફેન્સ તમારા આજની તારીખમાં પણ છે. અને મારા ઘરમાં બી તમારા ઘણા બધા ડાય હાર્ડ ફેન્સ છે. તો મૂવીઝ અને સ્ટેજ, આમાં તમને વધારે શેમાં મજા આવે અને એવું થાય કે આ વધારે કરવું જોઈએ મારે? જનરલી બધા એવું જ કહે કે મને તો સ્ટેજ પર વધારે મજા આવે. પણ લેટ મી ટેલ યુ સમથિંગ. જ્યારે હું 10th સ્ટાન્ડર્ડની મેં માત્ર એક્ઝામ આપી હતી ને મારું રિઝલ્ટ પણ નહોતું આવ્યું, ત્યારે હું મુંબઈ દૂરદર્શન પર ચિલ્ડ્રન્સ પ્રોગ્રામ સંતા કુકડી નામનો હતો, હું એન્કર કરતી હતી. અને 7 years સુધી હું એન્કર કરતી હતી. એટલે ત્યારથી પેલું આવું જ અંધારું હોય ને એક રેડ લાઇટની સામે જ્યારે બોલવાનું હોય ત્યારે ઇટ વોઝ ડિફિકલ્ટ. પણ ત્યારથી હું કેમેરાની સામે છું. એટલે હું 4 દિવસ સ્ટેજથી પણ દૂર નથી રહી શકતી અને 4 દિવસ કેમેરાથી પણ નથી દૂર રહી શકતી. અને આજે સ્ટેજ અને કેમેરા બંને છે. યસ, આઈ નો. અને એટલે જ તે મેં આટલી બધી 35 ડેલી સિરિયલ્સ, એટલે જ્યારે તમે ડેલી સિરિયલ કરો ને ત્યારે તમારે ધોળ માથું બધું જ લખી આપવાનું હોય છે. એટલે મેં ને સ્મૃતિએ, મને યાદ છે કે અમે 55 hours નોન સ્ટોપ કામ કર્યું છે. રિયલી. એટલે ડેલી સિરિયલ કરવી ઇઝ અ વેરી પણ એની સાથે પણ મેં ગુજરાતી નાટકો છોડ્યા નહીં જ. ક્યાં વાત, જોરદાર જોરદાર. પણ મારી અમદાવાદની ટૂર હોય એટલે હું મહિનામાં 20 શો ત્યાં હોય ને મારે 20 દિવસ અહીંયા શૂટિંગ હોય, એટલે 30 દિવસ આમ તો હોય. એટલે હું 2 શહેર વચ્ચે રોજ ફ્લાય કરું. ફ્લાઇંગ ઇન એન્ડ ફ્લાઇંગ આઉટ, ફ્લાઇંગ ઇન એન્ડ ફ્લાઇંગ આઉટ. હવે જ્યારથી મેં શરૂ કર્યું ત્યારે આટલી બધી એરલાઇન પણ નહોતી ને બધું. એટલે મારી આટલી બધી મુંબઈ અમદાવાદની વચ્ચે ફ્લાઇટ્સ હોય પણ મને 4 જ ચાલે, મારે શૂટિંગ પર પહોંચવા માટે અને શો પર પહોંચવા માટે. એટલે હું પર્ટિક્યુલર ફ્લાઇટ્સ લીધી હોય એ પ્રમાણે. એટલે સવારે 5:35ની અમદાવાદથી પહેલી નીકળે એ ફ્લાઇટમાં બેસું, 7 વાગે શૂટ કરવાનું શરૂ કરું, પાછી 4 વાગે ગાડીમાં બેસું, 6:10ની ફ્લાઇટ લઈને પાછી અમદાવાદ જાઉં. ઇનવેરિએબલી એ ફ્લાઇટ ડિલે તો થઈ જાય. હું લેટ કોઈ દિવસ, ભગવાને મારી પર 4 હાથ રાખ્યા છે, કોઈ દિવસ મારી ફ્લાઇટ ડિલે કે મારો શો કેન્સલ નથી થયો. પણ એટલે એવી રીતે રોજ. એટલે સૂવાનું નહીં, ખાવાનું નહીં. એટલે એકવાર છે ને એવું થયું કે જેવી આમ દોડતી હું જલ્દી વાળ ખોલું, જલ્દી ચેન્જ કરું, કોઈ હેર ડ્રેસરની કે કોઈની રાહ ન જાઉં શૂટિંગમાં, અને ગાડીમાં બેસી જાઉં કે જલ્દી એરપોર્ટ પહોંચના. એરપોર્ટ પહોંચું એટલે આઈ નીડ ટુ ગો ટુ ધ લૂ, આઈ નીડ ટુ ગો ટુ ધ ના. અત્યારે ત્યાં સુધીમાં મારું બોર્ડિંગ ચાલુ થઈ ગયું. એટલે ઓકે, લેટ મી બોર્ડ, પછી ઇન ધ એરક્રાફ્ટ આઈ ગો ટુ ધ લૂ. પછી જેવી બેસું ને ફાસ્ટ અસ્લીપ. એટલે હું એટલા નસકોરા બોલાવતી હોઈશ
કે એક દિવસ સોરી અમદાવાદ મેં ઇમેજિન કરી લીધું તમારા નસ્કોરા મને તો એમના નસ્કોરા બી સ્વીટ જ આમ ઉઈ, 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 એવા જ આમ કેટલા સ્વીટ વાળા કેટલું મસ્ત બોલી રહ્યા ફ્રેન્ચ નસ્કોરા કેમ બોલાવે સનને કેટલા નસ્કોરા બોલાવતી હતી તો બાજુમાં એક ભાઈ બેઠા તો વચમાં સીટ ને પછી એક ભાઈ મને કે અપરાબેન અમદાવાદ આવી ગયું એટલે મેં આમ છે ને નિંદરમાંથી આમ ઉઠીને એમને આઈ નો કે સ્નોરિંગ ટુ મચ મને કે મેં કીધું ધીસ ના આઈ એમ ડુઈંગ એવરી ડે મને કે રોજ અમદાવાદ મુંબઈ મેં કીધું રોજ અમદાવાદ મુંબઈ સો ધીસ ઇઝ હાવ આઈ વર્કડ એટલે યા ઇટ ઇઝ નોટ અ જોક અને મેં છતાંય થિયેટરને પકડી રાખ્યું છે અને એ ભાઈને તો ખુશ થવું જોઈએ કે નસ્કોરા તમારા પબ્લિકલી ક્યારે સંભળાવવાના હતા ઇટ્સ એન એક્સક્લુઝિવ કોન્ટેન્ટ આઈ થિંક મેમ તમારા આ એક્સપિરિયન્સ પછી જ આ લોકોએ દુરંતો ચાલુ કરી હશે પણ મેમ એકતા કપૂર તો તમારી ખાસ બેનપણી ને હા એટલે પણ હા હું એક વન આર્મ્સ ડિસ્ટન્સ રાખવાનું એની સાથે શી ઇઝ માય બોસ એન્ડ આઈ એમ હર શી કોલ્સ મી મેમ આઈ કોલ હર એકતા પણ છતાંય તે હું જાઉં એટલે મારા માટે ઊભી થઈ જાય પણ શી ઇઝ સ્ટીલ માય બોસ આઈ કેનોટ પ્રોડ્યુસર એટલે પ્રોડ્યુસર ઇઝ ધ બોસ યુ કેનોટ ડિનાય ધેટ અને તમે ગમે એટલા મોટા એ લોકો તમને બનાવી દે તમે મોટા સ્ટાર બની જાઓ પણ યુ હેવ ટુ રિસ્પેક્ટ યોર પ્રોડ્યુસર એટલે Of course. એકતા એ રીતે ફ્રેન્ડ ખરી આમ અમેઝિંગ સ્મૃતિ ઈરાની અને અપરા મહેતા હાર્ડ વર્કિંગ ફિમેલ્સ પ્લસ એટ ધ સેમ ટાઈમ તમારા એથિક્સ અને મોરલ કમ્પસ કેટલા ઇન્ટેક્ટ છે કે એકતા નો નો બટ ધીસ આઈ હેવ ટુ ટેલ યુ એટલે અમે છે ને પહેલો અમારો સેટ બાલાજી હાઉસના બેઝમેન્ટમાં હતું બેઝમેન્ટમાં હતો એટલે છે ને ત્યારે પેલો અર્થક્વેક થયો ભુજનો એટલે મુંબઈમાં પણ એના સોલિડ ઝટકા આવ્યા ને એટલે પછી છે ને મેં અચાનક મેં કીધું ઓ માય ગોડ વી આર ઇન ધ બેઝમેન્ટ એટલે એવું સ્મૃતિએ મને કીધું વી હેવ નો ચાન્સ ઓફ ગેટિંગ આઉટ મેં કીધું ડોન્ટ વરી શોભાજી અને એકતા વિલ પુલ અસ આઉટ નિકલ બહાર નિકલ એક ક્લોઝ દેકર જા એક ક્લોઝ ये लोग बचावशे कि निकल बाहर अरे नहीं निकल सकते शोभा जी मेरा पैर अटका हुआ है नहीं नहीं निकल बाहर एक क्लोज देकर जा એમાં છે ને અમે બધા છે ને ખૂણા ખાંચરામાં સૂતેલા પડ્યા હોઈએ રાતના 3 વાગ્યા હોય 4 વાગ્યા હોય આજે સવારે દૂધવાળા સાથે અંદર એન્ટર થયા હોય ત્રીજે દિવસે સવારે બહાર નીકળતા હોઈએ એટલે પછી આમ ખૂણા ખાંચરામાં પડ્યા હોય એટલે ડિરેક્ટર આવે માં એક ક્લોઝ એક ક્લોઝ और नहीं होगा मेरे से नहीं होगा आशीष नहीं होगा एक क्लोज એ ખેંચીને લઈ જાય લાલ આંખો સાથે પરફેક્ટ ક્લોઝ આપી ડોળા આખા લાલ છે પણ દેટ ઇઝ હાઉ મેમ તમને જાણ નહીં હોય તમે તો તમારું સ્વભાવ એટલો સારો છે એટલા માટે તમે એવું તમને લાગ્યું નહીં અને તમે આટલા હાર્ડ વર્કિંગ છો પણ 2024માં આને એક્સપ્લોઇટેશન કહેવાય ખાલી જાણ ખાતર ભાઈ આ સેટ પર લિટરલી એવું થાય આટલી લાંબી શિફ્ટ છે જે સાસુ હશે એકચ્યુઅલીમાં એ જ સેટ પર વહુ બી રહી હશે ના ભાઈ એ તો છે ને અમારા જે બાનો રોલ કરતા હતા ને સુધાજી એને બહુ જ એવું હતું બધી વાતમાં અપરા દેખના મેરા બ્લાઉઝ કા ફિટિંગ ઠીક નહીં હે અપરા દેખના આજ મુझे સાડી कैसे એટલી બધી વાર મને બોલાવીને મેં કીધું આ માનવા માંડ્યા છે કે હું સાચે જ એમની વહુ છું મને ખાલી એક સવાલ છે કે એ સિરિયલની અંદર તમે રોજ આમ સેટ ઉપર જતા હશો અમુક દિવસ તો આવું અઠવાડિયું ત્યાં જ રોકાતા હશો એવું પણ એમાં તમે જાઓ તો પૂછો ને કે આજ સીન ક્યાં હે કે પછી તમારે તો એવું પૂછવું પડ્યું હશે ને કે આજ મિહિર કોણ હે કિતને હે સાચે પણ જો કોઈને ખબર નથી એક વાત એ હું કહું હવે અચ્છા હવે કહેવાય બહુ વર્ષો થઈ ગયા ગોસિપ હવે તો મિહિર જ બજાજ જેવો લાગવા લાગે ખબર તમને એટલે એમાં એવું થયું કે પહેલા દિવસનું શૂટિંગ ચાંદીવલીમાં મંદિરમાં એન્ટ્રી ને એમ તેમ અને આ જે અમર ઉપાધ્યાય જે સૌથી પોપ્યુલર થયો ને મિહિર એ પહેલો મિહિર નહોતો પહેલા તો એ જ પહેલો નહોતો મને તો એટલે વિશ્વાસ છે એ જ પહેલો નહોતો એટલે આમ છે ને તેમ મંદિરમાં હું ને મારા હસબન્ડનો રોલ કરતા હતા એમ બંને ચડતા હતા ને આમ પગે લાગ્યા ને તો પાછળથી અવાજ આવ્યો માં મેં આ ગયા હું એકદમ કેએલ સાયગલનો અવાજ એટલે છે ને હું ત્યારે એક મહેલો સપનો કા સપનાના વાવેતર એવી સિરિયલ કરતી હતી કે જેમાં બધા એક્ટર્સ માં મેં આ ગયા હું એ બોલ્યો ને એટલે મેં કીધું હાય કેએલ સાયગલ આની સાથે આખી ડેલી કરવી પડશે મારા પરફેક્ટ એક્સપ્રેશન આપતી જાઉં અને મને મનમાં થાય કે આની સાથે હું કેમ કરીશ યુ નો એવું થયું ત્યાં તો ઝૂપ કરીને 4 વાગ્યા એટલે ત્યારે સફારી નવી હતી એકતા આમ આવીને મોનિટર પર બેઠી જોયું રિપ્લેસ
એટલે પહેલો મિહિર તો કોઈએ જોયો જ નથી, એ રિપ્લેસ થઈ ગયો. પછી બીજે દિવસે અમે બધા મેકઅપ કરતા હતા, તો 2-3 છોકરાઓના ઓડિશન ચાલતા હતા, એટલે અમને માત્ર સંભળાતું હતું. એટલે છે ને ડિરેક્ટરે મને આમ કાચમાં દેખાવું એમ હતી, મને એમ પૂછ્યું, મેં કીધું સેકન્ડવાળો જે છે દેટ વોઝ અમર ઉપાધ્યાય. ભાઈ પહેલા મિહિરનું નસીબ જુઓ, અપરા મેમે બી ના જ જોયું. આમ અવાજ સાંભળ્યું પાછળથી જ વેન આવી બેહાડીને લઈ ગઈ એને. પછી કોઈએ નહીં જોયો. પછી એવું થયું કે પછી અમારે 8-10 મહિના પછી અમારો લીપ આવ્યો ને, એટલે અમારે તો છોડવાનું નક્કી કર્યું. એટલે અમે લોકોએ તો બહુ એને મનાવવાની કોશિશ કરી કે ના ભાઈ ના, તું જે ફિલ્મ કરવા જઈ રહ્યો છે એ ફિલ્મ કરવા તો ન જ જવાય, આ નંબર 1 શો ઇઝ બેટર. પણ ના, એને જવું હતું. પછી 6 મહિના સુધી વી હેડ નો મિહિર. એટલે તુલસી વોઝ ધ હીરો અને બા અને સવિતા વેર ધ હિરોઈન્સ. એમ અમે 6 મહિના વિધાઉટ મિહિર ચલાવી હતી. પછી અમે એકતાને કીધું કે યુ ગીવ અસ 1 મિહિર યાર, વી કેનોટ ડુ સીન્સ વિધાઉટ ધ સન. કેટલી એની વાતો કર્યા કરી. પછી પાછી મિહિર વગર ચલાવી. પછી અમે કીધું કે નહીં યાર એકતા, યુ હેવ ટુ ગીવ અસ 1 પરમનન્ટ મિહિર, વી વોન્ટ પરમનન્ટ અને વી આસ્ક ફોર રોનિત. રોનિત ત્યાં સુધીમાં કસોટીમાં મિસ્ટર બજાજ તરીકે આવી ગયો હતો ને, હી વોઝ એન્ડ ઇઝ અ ફાઇન એક્ટર. એટલે અમે કીધું કે વી વોન્ટ રોનિત. તો કે હાઉ વિલ હી ડુ ઇટ, હી હેઝ ઓલરેડી કસોટી. તો પછી હવે એ પણ કહી જ દેવાય. એટલે છે ને તે because there are so many stories like this, you know. મારી સ્મૃતિની અને આ રોનિતનો 3 જણના ડ્યુબ્સ હતા. એટલે અમારે રોજ આજકાલ પરમ દિવસનું ટેલિકાસ્ટ હોય, એટલે મરી પડીને પણ અમારે કામ તો કરવાનું જ હોય. એટલે પછી મારી એટલે 3 પેલા ચાલતા હોય યુનિટ. એટલે એકમાં હું મારા ક્લોઝ કરતી હોઉં સવારે 7 વાગ્યાથી, બીજામાં સ્મૃતિ એના કરતી હોય, ને નીચે અમારી બંનેની ડ્યુબ ટોપ એંગલથી માસ્ટર કરતી હોય. પછી અમે એક્સચેન્જ થઈને પછી પાછો નીચે જઈને સીન કરીએ. પણ હવે રોનિતને એવી ટેવ હતી, રોનિતને એવી દર 4 દિવસે વાળ કપાવીને આવે, જુદી જુદી સ્ટાઇલમાં. એટલે પેલા મુન્નાએ પણ બિચારાએ વાળ કપાવ્યા. અને ઘણીવાર 11 જણનો સીન હોય, એમાં 13 જણનો સીન હોય, એમાં 11 ડ્યુબ્સ હોય અને 2 રિયલ એક્ટર્સ હોય. એ 2 રિયલના ડાયલોગ્સ ન હોય, બાકીના 11 ડાયલોગ્સ હોય. એટલે ટોપ એંગલથી. અચ્છા થોડા તો સર હિલાવ. હવે અમારા લોકોના 3 જણના તો બહુ જ પરફેક્ટ ડ્યુબ્સ હતા. એટલે એ લોકો તો એકદમ તૈયાર થઈ ગયા હતા કે જે પાછળથી ખબર જ ન પડે કે અમે લોકો નથી. એટલે બરાબર માથું હલાવે સો દેવે. પણ એટલે આવી તો બહુ સ્ટોરીઝ છે યાર અમારી પાસે. ક્રિસ્ટોફર નોલન બોખલાઈ જાય યાર આ શૂટ પર તો યાર. કેટલી બધી ટાઈમલાઇન્સ એક જ ટાઈમલાઇનમાં ભેગી થઈ રહી છે. ક્રિસ્ટોફર નોલનના હાથમાં એ થાળી પડી જાય. જો આ એપિસોડ જ્યાં અડધા કલાકના એપિસોડમાં આટલી બધી મહેનત જતી હતી, મારું માઇન્ડ બ્લો થઈ રહ્યું છે એ વિચારીને કે જ્યારે મેગા એપિસોડ આવતો હતો કહાની ઘર ઘર કી ને ક્યુંકી સાસ ભી બેવ ભેગા. એટલે અમે લોકો એ કહેવું પડે કે બધું જ જે ઇન્ડિયન ટેલિવિઝનમાં જે નથી થયું એ અમે લોકોએ કર્યું છે. crossover episodes between 2 serials, then mega episodes like half an hour, 1.5 hours no episode. પછી leap levo. And nobody had. So I must say, all said and done, Kyunki was the reason why Indian television, the history of Indian television changed. 100%. અરે એનાથી ગેંગ્સ ઓફ વસેપુરની શરૂઆત થઈ હતી, એટલે ઓફકોર્સ. So anybody who has a question can raise their hand. Any question that you want to ask Apara Mehta. My name is Deepa. Hi Deepa. Hi. Your most embarrassing encounter? આઈ ડોન્ટ નો વેધર એને એમ્બેરેસિંગ કહેવાય કે નહીં. અમે લોકો નવરાત્રિ વખતે પૂજાના અમે કલકત્તા જઈ રહ્યા હતા, પૂજાના પંડાલના ઓપનિંગ કરવા. હું ને સ્મૃતિ બંને જણા હતા. મને બહુ એવી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. 125 ફૂટની માતાજીની મૂર્તિની પહેલી આરતી કરવાની, બધી બહુ એવી સરસ ઓપોર્ચ્યુનિટીઝ. તો અમે લોકો બંને ફ્લાઇટમાં બેઠા હતા ને, તો શાહરૂખ વોઝ ધેર, હી વોઝ ગોઈંગ ટુ ઓપન વન પંડાલ. પછી રઝા મુરાદ વોઝ ધેર. અને છે ને અચાનક છે ને અમે જીતુજીને એન્ટર થતા જોયા. એટલે હું ને સ્મૃતિ છે ને આમ પેપર આમ કરી, અને સ્મૃતિ મને કે વી હેવ નોટ ગિવન હર ડોટર અવર ડેટ ટુડે એન્ડ વી આર ફ્લાઇંગ જસ્ટ નાઉ. જીતુજી અમને બંનેને છે, ઓહ હાય, બોથ ઓફ યુ ટુગેધર. સો આર યુ ગોઈંગ ટુ કેલકટા? એટલે મેં કીધું કે ના, વચમાં ઉતરી જવાના છે. કલકત્તાની ફ્લાઇટમાં મને ઘણી વાર લોકો આ પૂછે છે. અમદાવાદની ફ્લાઇટમાં હું રોજ આવી રીતે અપડાઉન કરતી હોઉં ને ત્યારે મને પૂછે, શું ક્યાં અમદાવાદ જાઉં છો? બીજી ક્યાં જતી હો? હવે કહેજો પેરાશૂટ પહેરીને ભરૂચ કૂદી જઈશ. Okay, next question. Anybody can ask any question. Yes.
મારું નામ જીલ છે. હાય જી. હાય. અને મને ક્વેશ્ચન છે. નોર્મલી જ્યારે અમે બચપનમાં જોતા હતા ત્યારે બધા એવી રીતે જ કહેતા હતા કે બા તો બહુ વરસ જીવવા, હવે ક્યારે જશે ખબર નહીં. તો અમે ગણ્યા હતા 301 વર્ષ થઈ ગયા હતા બાના. આરામથી. આરામથી કહે છે પેલી આરામથી. હા, અમે લોકો પણ ઘરે કીધું કે બા બહુ વરસના જ જીવી ગયા, હવે શું ખાય છે પૂછી જાઓ. તો તમને લાગ્યું હતું તમારા બહુ જ લાગ્યું હતું. સો લેટ મી ટેલ યુ વોટ હેપન કે બાના અમે લીપ લીધા કરતા હતા વચમાં 6 મહિનાનો. અરે કલ તો मैंने ये सीन कहता था कि नहीं अभी हमने 6 months का लीप ले लिया है. જેવા 6 મહિનાના ને એવા બધા લીપ પણ આવ્યા કરતા. અને બા વોઝ અડીખમ હતા એ. પછી એકતા કે નાવ ઇફ યુ કિલ બા વી વિલ નોટ ગેટ એની TRP. મેં કીધું આઈ હેવ અ સજેશન, કિલ સમબડી હુ ઇઝ અનએક્સપેક્ટેડ, સો કિલ મી. So that is where my death came in क्योंकि after 7.5 years. કારણ કે બાને અને એકતા said I want 15 की TRP and she got 17 की TRP for the whole week, so it was a very nice thing. એટલે અમે લોકોએ 36-27 એવી બલિદાન. TRP જોઈ છે. એટલે આફ્ટર દેટ 1.9 2.3માં મને શું ઇન્ટરેસ્ટ હોય. જો કે હજી છેલ્લે સુધી અનુપમા નંબર 1 શો જ કરતી આવી છું, એટલે દેટ ઇઝ અ ગુડ ક્યા વાત થિંગ. હે. તો તમારે ત્યાં બી ડેથ થયા પછી વાલા રે વાલા કરીને આયા. આ કમબેક થઈ શકે. Comeback થઈ શકે. પણ મેમ અત્યારે તમે ગુજરાતી ડેલી પણ કરી રહ્યા છો. હા, યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત. યુનાઇટેડ. મને બહુ જ મજા આવી. મને જ્યારે જો મને છે ને ગુજરાતી માટે બહુ જ, હું 200% ગુજરાતી છું. મને ફૂડ કોઈ પણ પૂછે ને મને માત્ર ગુજરાતી ફૂડ ભાવે છે. એટલે બધું છે ને આપણે બધા બધું મને એક તો સમજાતું નથી ગુજરાતીઓ શાકને સબ્જી શું કામ કહેવા માંડ્યા છે. સબ્જી છે જ નહીં આપણામાં, એનો શબ્દ શાક છે. એટલે દાળ ભાત રોટલી શાક. મને મેથીના થેપલા સખત ભાવે, મને ખાંડવી બહુ ભાવે. એટલે મારે ઘરમાં 3-4 વાર વીકમાં મેથીના થેપલા થવા જોઈએ. એટલે હું એકદમ ગુજરાતી છું. એટલે ભાષા માટે પણ હું બહુ જ આઈ એમ વેરી પર્ટિક્યુલર, બહુ ચુસ્ત છું. એટલે યંગસ્ટર્સ જ્યારે ખરાબ ગુજરાતી બોલે ને ત્યારે હું બધાને ટોકતી. આપણે એમ જો તું આમ કરીશ, અગર તું આમ કરીશ, શું કામ અગર ભાઈ, જો. હા, એટલે એ બધું આઈ એમ વેરી પર્ટિક્યુલર અબાઉટ ઇટ. ધો હું મારી થર્ડ લેંગ્વેજ તરીકે મરાઠી ભણી છું, કારણ કે હું સાવ મુંબઈની ગુજરાતી છું. એટલે ઇંગ્લિશ હિન્દીને થર્ડ લેંગ્વેજ મરાઠી ભણી છું. પણ નાગર છું એટલે શુદ્ધ ગુજરાતી બોલવામાં માનું, અને શુદ્ધ ગુજરાતી અમે લોકો નોર્મલી ઘરમાં પણ બોલતા હોઈએ. એટલે એ રીતે હું એકદમ 200% ગુજરાતી છું. આઈ લવ, વેરી પ્રાઉડ ગુજરાતી આઈ એમ. ગુજરાતી એટલે હું બધાને કહું, બધા મારા જેટલા નોન ગુજરાતી કલીગ્સ હોય બધા હિન્દી, એ લોકોને કહું કે તમે નવરાત્રિમાં જુદા જુદા ગરબાઓ દરેક શહેરમાં જોવા જાઓ. એ ત્યાં કેવા ગરબા થાય છે બરોડામાં, અમદાવાદમાં, આખા ગુજરાતમાં. અને રાતના 2 વાગે પણ 2-3 છોકરીઓ એક સ્કૂટર પર બેસીને એક ગ્રાઉન્ડથી બીજા ગ્રાઉન્ડ પર જઈ શકે છે. એટલી સેફટી છે અમારા ગુજરાતમાં. ધીસ ઇઝ વોટ ગુજરાતીઝ આર. ક્યા બાત હે. A big round of applause for Apura Mehta. Thank you. That was a lovely by Apura Mehta.